સ્વાગત છે નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને જય માતાજી। હવે તો અત્યારમાં અમારે શિવાંશભાઈ શીખવા હાથમાં લઈ લીધું છે અત્યારમાં। હા જાગી ગયા તો 6 વાગ્યામાં જાગી ગયા હા હજી મમ જ કરે, કારણ કે અમારે અહીંયા એસોટિંગ કામ ચાલુ છે શીખુનું। જો આમાં છે કાચા શીખું, આ કાલે આપણે તોઈને પહેલાં મૂક્યા હતા એ બધા છે સુકાઈ ગયા છે અત્યારે। આમાં પાકલ વીણેલા છે। देखो चीकू ने शूटिंग कौन करे हारो हलो અત્યારે માં બેહી જઈ શિરાવા અને અમારે હજી એક શિવાંશભાઈ કરતા નાનું એવું બાવ એક અહીં બેઠું છે, તો રમકડે રમે હજી રમકડું લીધું ભાઈ હાટું બેન રમે છે। હા દી देखो મમ ખાવાનું છે હારું ભાઈ મમ ખાવાનું છે। હારો હલો તો બેહી જઈ શિરાવા નાનું બાવ જો વાલી કરે વાલી એમ વાલી કરવાની કેમ વાલી કરવાની હા મમ છે હા હાલો તો બેસી જઈ શિરાવા અમારે દીદી ખબર પાય ને તો ખાય ભાઈ જો કા દીદી ખબર ને દીદી ખબર છે ને મમ હા જો હા ખાઓ કોણ ખવારે છે તને કોણ ખવારે મમ દી હા દીદી જો ખાઓ મેં હવે તરાઈ ગયા ભાઈ હાથે ખાવું તો દીદીને ખબર હા જો અમારે શિવાંશભાઈ દીદીને ખવારે દીદી પાઈને ખવારે હા જો એમ બરોબર છે। લગન યાદ આવી ગયા લગનમાં કેમ હામાં તાણ કરતા હોય શું કહેવાય બટકા દેતા હોય ને એવું યાદ આવી ગયું કા ખાવ મેં સમજો એ ખાઈ ગઈ જો ચાલુ રાખો આવું ખાવા મળતું હોય તો હાલે જ ને કા બેટા સાઈઝ પી લે થોડીક સમજો દીદી ખબર જ ખાય આપણે ખબર જ ન ખાય કા ખબર હું જોયે પંખો જોયે પંખો કેમ ફરે પંખો કેમ ફરે એમ ફરે છે હા એમ ફરે પંખો પેલા મમ ખાઈ લે હાલો હા દેખો શિવાય ટાઈટ કેમ ભાઈ ટાઈટ કેમ ભાઈ હા એમ ટાઈટ ભાઈ તો મિત્રો મારી નાની બેનપણી આવી ગયું છે ને હું ટીચર બનું છું અને હું ભણાવું છું, તો હું જે કહું એ કરશે। હાલો એક વાર્તા કે એક ચકી બેને કાંટો વાગ્યો ઈ છે ઈ મમ્મી ને પપ્પા ને કહેવાનો ગઈ ઈ મમ્મી હું પપ્પા પાસે જાઉં કે નહીં તો કે નહીં તો કે બા ચાલો આપણે ફરવા જઈ તો ચકી બેને કાંટો વાગ્યો પછી છે ઈ ફરવા ગઈ ઢોલ વગાડતી હતી તો ઈ કે હું ચપ્પલ પહેરી ન જાઉં કાંટો વાગ્યો એને તો ચપ્પલ કાઢી પછી કાંટો વાગ્યો પછી ઈ છે એનો ચપ્પલ કઢાઈ ગયું પછી બે માંગડી કરીને ઊભી હતી પછી આમ ચાલતી હાલો પપ્પા ચાલો પછી કઈ મારી મમ્મી ચાલો હા ઊભી થા એક ઓર ઉઠો પ્રાંગીત ગાય વાર્તા હાથો તો ઠાતા છપી બોલાવતા છોકરા ને સમજાવતા એક છોકરો આ કઈ ઈ આપી કેવું તાયું પાડે છોકરા મામા લાવે ટોપરા એક ખાખરે ખોટી મામાની ઓ મોટી ખાવા દેજો બેરે પાડી ભરવા દેજો બેરન પાણી કુંડા ખેતા થાકી ના
મારી માસી તો મિત્રો મારી બેન પણ વહી ગઈ છે કારણ કે હાજ પડી ગઈ છે એટલે મશવાસ રામે અમાર દાદા શરીફ પર વધારે છે ને ઈ બેહી ગયો છે તેમાં ચાલો ઉખાડ નાખ હા ઉખાડ ક્યાંય હાલે ક્યાંય લઈ દે ને આમ ક્યાંય વાહ તો હવે શિવાંશભાઈ તો આમ રમત જ કરા નાખશે તો હવે આપણે આજનો લોગ આજ પર થાય છે પછી નવા લોગમાં આવું બધાને બાય બાય